હોનલનો ઇતિહાસ. સંવત 1980 પોષ સુદ 8મી ડિસેમ્બર 1984 મંગળવારની રાત્રે 8:30 વાગે જૂનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી શ્રીમાન હરીમભાઈ હમીરભાઈ મોડના ઘરે આઈ શ્રી રાણબાઈના કુખેથી પૂજ્ય આઈ શ્રી સોનલબાઈનો જન્મ થયો. પૂજ્ય આઈમાં એ જન્મ ધારણ કરીને પોતાના તુબેલ કુળને મોડવશે ને ચારણ જાતિને તેમજ સમાજના સર્વ વર્ગો જાતિને પવિત્ર કર્યા અને ઉજ્જવળતા શુદ્ધતા આપી. એમના જન્મથી આઈ રાણબાઈ ધન્ય બન્યા તથા આઈમાં શ્રી સોનલબાઈની જન્મવાણી માતાનું મહાન યશસ્વી પદ પામ્યા. પૂજ્ય આઈમાએ સમાજમાંથી પાપ, વહેમ, હિંસા, અનાચાર, અજ્ઞાન, વેર, કુસંગ દૂર કરીને પુણ્ય, અહિંસા, આચાર, આજ્ઞા, શિક્ષણ, કન્યા કેળવણી, ભણતર, સંપ, એકતા, દાન, યજ્ઞ, સેવા, પૂજા, ધ્યાન, ભક્તિ, પરોપકારી ગંગા જમના પ્રવાહિત કરીને સૌને ઉત્તરોત્તરના પથે દોર્યા. જીવત કર્તવ્ય અવતારને કાર્યને યોગ્ય રીતે દીપાવીને અનંત જ્ઞાન અને સુખના મહાસાગર એવા જગદંબા આદ્યશક્તિ પરમ અંબા સાથે એક્ય સાધ્યું. એ દિવ્ય અનંત ચેતનામાં લીન થયા, એમાં સમાન ગયા. આઈ શ્રી સોનલબાઈના ગિયર સરખડિયા તેંસવાડાએ 16 વર્ષ પહેલાં સંવત 1964 આપેલ આશીર્વાદની વાત હમીરબાપુને બરાબર યાદ હતી. આઈ સોનલબાઈમાં ગીડે એ વખતે કહેલું કે હે હમીર બેટા, તે મારી ખૂબ સેવા કરી છે. હું તારા ઉપર પ્રસન્ન છું ને તારે મારી નિશાની સંભાળવું જોઈએ છે ને તો તારે ઘેર 5મી દીકરી આવે તેને મારું નામ આપજે. એ ખૂબ પ્રતાપી થશે અને મારી જીવતી જાગતી નિશાની મારું સંભાળવું માનજે. સમજ્યો ને? એટલે પોતાના ત્યાં જન્મેલા 5મી પુત્રી તે આઈ સોનલના ઘેરના આશીર્વાદરૂપ છે એમ માની હમીરબાપુએ તેમનું નામ આઈ સોનલ રાખવાનું મનોકર નક્કી કર્યું ને પુત્રી જન્મને જ પુત્ર જન્મ થતમાં માન્યો સુપાડ્યો. સુપડાને બદલે થાળી વગડાવી આવી. મીઠાઈ અને સાકર વેચી છઠ્ઠીના દિવસે ગરીબ ગુરબા સાધુ સંતો ને કુટુંબજનોને મિષ્ટાનનું ભોજન કરાવ્યું ને ઉત્સવ ઉજવ્યો. નામકરણ પરિપાટી પ્રમાણે જન્મ સમય ચંદ્રના મકર રાશિમાં હોવાથી ખ અને છ મકર રાશિ આવી પડતું આઈ સોનલના ગિયળ સરખિયાવાળાને આપેલ વચન પ્રમાણે પાંડામાંથી પુત્રીનું નામ આઈ સોનલ રાખ્યું. આઈમાં ખૂબ રૂપાળા દેખાવડા તો જન્મથી જ હતા, સાથે સાથે સમજણા તથા બુદ્ધિ પ્રગટી અને જન્મજાત મસ્તસ્થી હતા. પોતાનું ધાર્યું કરનારા હતા એટલે એમની બુદ્ધિની ચમક અને મનીષ વિસ્તારનો સૌ કોઈને વાલ લાગે, સૌ કોઈ હેત પ્રેમ કરે. હમીરબાપુએ તો એમના પર અત્યંત પ્રેમ અને આઈ સોનલબાઈના ગીરનો અવતાર છે એમ માને. સંવત 2010 આઈમાએ ચોથી વખત હરિદ્વારની યાત્રા પૂર્ણ કરી. વૈશાખ સુદ ત્રીજના દિવસે મઢડામાં અખિલ ભારતીય ચારણનું સમાજ અધિવેશન ભર્યું અને એમાં જ્ઞાતિ ગંગાના 3.5 પહાડ બધા જ પ્રવાહોને આવી મળવા જાતે આમંત્રણ આપ્યું. આખા જગતમાંથી આવેલ ચારણોને આઈમાએ ચેતવ્યા કે ચારણો દેવ હતા, આપણામાં ખોટા લક્ષણો આવી ગયા છે. માતાજીનું ભજન કરતાં કરતાં આપણે ગીત રામાયણ હરિવંશ ભરવા જોઈએ. ચારણની બેન દીકરીઓ કદી માગે નહીં, ચારણોથી કન્યાની પૈસા લેવાય નહીં. ચારણોને પુરુષપાઠ કરે, પુરુષાર્થ વિના ઉદ્ધાર નહીં. પુરુષાર્થ જ પરચો છે અને દેવ છે, સાચો ચારણ નમાલો ન બને. આ રીતે સમસ્ત ચારણ સમાજ એક થાય છે. એ માટે એમણે અર્થતંત્ર વિચરણ કરવા માંડ્યું. સંવત 2011 ઝાલાવાડ અને હાલારના પધાર્યા. લીંબડી, જાંબલી, ધાંગધ્રા, મૂળી અને રાજસ્થળી જામનગરની ધરતીને પાવન કરી. ત્યાંથી અમદાવાદ, સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારોમાં વિચરણ કર્યું. સંવત 2012 સમગ્ર કચ્છનો પ્રવાસ કર્યો અને કચ્છી માંડવોને માએ ભાવથી ભીજવી દીધા. સંવત 2013 ફરી વાગડ, કચ્છ, ચોરાડ ને વઢિયારનો પ્રવાસ કર્યો. ત્યાંથી ધારણાધન ચારણ સમાજને પ્રસિદ્ધ કર્યા. પછી તો આઈ પગવાળીને ક્યારે બેઠા જ નથી.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એક એક ગામ આઈના ચારણે વિધિથી પાવન બન્યું. ચારણ સમાજના ઘર ઘરી ગયેલ જળ રીતિરિવાજો અને રૂઢિઓ, અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ, અજ્ઞતાઓ અને અભળતા વાળાબંધી અને ગોળબંધી, ખોટા ક્રિયાકાંડ અને વ્યર્થ કર્મકાંડ, કન્યા કેળવણી અને કન્યા ભણતર, જીવનની સાત્વિકતા અને ચારશીલતા, ઈશ્વરની આસ્થા અને શક્તિની શ્રદ્ધા, અલોકનું સુખ અને પરલોકની શાંતિ જેવી અનેકવિધ બાબતોએ આઈમાએ એમના વિચારણા વણી લીધી છે અને સમાજની તેની સરળ અને સાદી રીત સમજણ આપવા માંડી. આઈ સોનલમાના સ્વરૂપ ચારણોને અધમ ઉદારક શક્તિના દર્શન થયા. આઈમાના આંગણે બધાને પરમ સુખ અને શાંતિની અનુભૂતિ થવા માંડી. ડુંગરા જેવા દુઈ આઈના સાસરે અલિપ્ત થવા માંડ્યા. આઈમાની અમી નજર દુનિયા આખીને સહારો, સથિયારો આપવા માંડી. કહેવાય છે કે અલોકમાં જેની જરૂર હોય એની પરમાત્માને પરમલોકમાં જરૂર હોય છે. સ્વર્ગમાં સ્વતીવ્ય અને શક્તિની ખોટ પડી હશે. પરમાત્માનું એનું સુરપુર જગદંબાને આત્મવર્ષી ઉજળું બનાવવું પડશે. એથી ઈશ્વરે જગત માથે વિચરતા આઈ તત્વને પોતાની પાસે બોલાવી લેવાના અણસાર આવવા માંડ્યા. સ્વયં પ્રગટેલી પરાશક્તિ અર્શ પરમજ્યોત એ પરમબારને સમાઈ ગઈ જવાના પ્રમાણો આપવા માંડી. રામ અને કૃષ્ણને પણ માનવ સહજ નિવારણ સ્વીકાર્યું હતું. એમ જગત આખાને દુઃખને પડવારમાં દાબી શકે એવી પરાશક્તિ અંબાના ધારક આઈ શ્રી સોનલમાએ પણ મહાનિવારણ માટે પોતાના પંડમાં માંદગીનો મૂંગો આવકાર આપ્યો. હાલતા ચાલતા, હસતા બોલતા અને વાતો કરતા આઈમાએ માંદગીને કડવા પણ ન દીધી. માંદગી આઈમાના મહાવિરામનું નિમિત્ત બનીને સંવત 2031 કારતક સુદ 13 તારીખ 27/11/74 બુધવારના સૂરજ ચારણ સમાજ અને જગત આખા કાળો મેષ અંધાર લઈને ઉગ્યો. આ કાળમાં દિવસે આઈમાએ જીવનલીલા સહજની સખેલી લીધી અને આઈમા એ વિનાશી આદ્યશક્તિ અંબામાં આરાધ્ય થઈ ગયા. આઈ તત્વ મહાશક્તિમાં વિલીન થઈ ગયું. જય માતાજી. બોલો જય મા હોનર. જય મા.